Hello friends, welcome back to the next lecture. આપણે આગળના લેક્ચર જે છે એમાં અત્યાર સુધી આગળ જે અભ્યાસ કર્યો હતો બરાબર ત્યાંથી આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. આપણે ચેપ્ટર નંબર 4 જે છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ એમાં આપણે વાત કરી રહ્યા હતા અલગ અલગ સમુદાયની, જેમાં શૂળત્વચી સમુદાય જે છે ત્યાંથી બાકી હતો, આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. બરાબર. નેક્સ્ટ સમુદાય જે છે શૂળત્વચી. સૌથી પહેલા તો શૂળત્વચી જે છે એનો મતલબ શું થશે તો કે એવા પ્રાણીઓ કે જેમાં ત્વચા જે છે એના પર શૂળ એટલે કે કાંટા જેવી રચના આવેલી હોય. બરાબર. જો જેમ કે આ પ્રાણીઓ જે છે એમાં કેલ્શિયમ કાર્બોનેટની બનેલી અસ્થિકાઓ કે તકતીઓ જેવી રચના જે છે આવેલી છે, જેનું અંતકંકાલ ધરાવે છે. બરાબર. એની અંદરની બાજુએ અંતકંકાલ તરીકે શું આવેલું હોય તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની બનેલી તકતીઓ જેવી રચનાઓ. બરાબર. ઓસિકલ્સ. આથી તેઓ શૂળત્વચી નામ જે છે ધરાવે છે, શૂળ ધરાવતું શરીર. બધા જ પ્રાણીઓ દરિયાઈ છે. બરાબર. યાદ રાખજો, આગળ પણ એક સમુદાય આવ્યો કે જેમાં માત્ર દરેકે દરેક પ્રાણીઓ જે છે માત્ર દરિયાઈ હતા. કંકાધરા જે છે સમુદાયમાં તમને ખ્યાલ છે, તમે યાદ રાખજો કે આ પ્રાણીઓ માત્ર ને માત્ર ખારા પાણી જે છે એમાં જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન જે કોમન આગળ આપ્યું પ્રમાણે પુખ્ત શૂળત્વચીઓમાં અરીય સંમિતિ છે, પરંતુ ડિંબ જે છે એમાં દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ. બરાબર. માત્ર પહેલો સમુદાય છે કે જેમાં ડિંબ સ્વરૂપ અને એનો જે પુખ્ત સ્વરૂપ જે છે બંનેમાં તફાવત જોવા મળે. ઇમ્પોર્ટન્ટ. બરાબર. કે જેમાં જે શરીર પુખ્ત હોય એમાં સંમિતિનો પ્રકાર અરીય હોય, પણ જ્યારે ઇનય પ્રાણીઓ જે છે જ્યારે ડિંબ સ્વરૂપમાં હોય, મતલબ કે હજુ સંપૂર્ણ રીતે વિકસિત ન થયા હોય, ત્યારે એમાં દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે. મતલબ કે બંને પ્રકાર જે છે એમાં વિવિધતા છે, એટલે ખાસ યાદ રાખજો. ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ. બરાબર છે. કોમન છે. નીચેની બાજુ એટલે કે વક્ષ બાજુએ મુખ અને ઉપરની બાજુ એટલે કે પૃષ્ઠ બાજુ જે છે મળદ્વાર યુક્ત પાચન તંત્ર આવેલું છે. પાચન તંત્ર છે મુખ અને મળદ્વાર બંને, એટલે સંપૂર્ણ પ્રકાર પણ મુખ જે છે કઈ બાજુ આવશે તો નીચેની બાજુ, જમીન બાજુ જે ભાગ જે છે ત્યાં નીચેની બાજુ મુખ હશે અને ઉપરની બાજુ એમાં મળદ્વાર આવેલો હશે. ખાસ જલવાહક તંત્ર, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. બરાબર. આવો જે ભાગ જે છે આવેલો તો યાદ કરો સચિદ્ર સમુદાય જે છે. બરાબર. પણ એ અને આ જે છે બંને વોટર કેનાલ સિસ્ટમ અને વોટર વાસ્ક્યુલર સિસ્ટમ આ બંને જે છે મિક્સ ના થાય ખાસ. બરાબર. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ એ હાજરી એ તેની મુખ્ય વિશિષ્ટતા છે, મુખ્ય લક્ષણ છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે જલવાહક તંત્ર જે છે વોટર વાસ્ક્યુલર સિસ્ટમ, વોટર પાણી, વાસ્ક્યુલર નો મતલબ શું થાય તો કે આપણે જેમ પ્રાણીઓમાં વાહિનીઓનું તંત્ર, બરાબર, એની જેવું કાર્ય છે. એમાં કાર્ય કયા કયા છે તો પ્રચલન, ખોરાક પકડવો અને તેનું વહન કરવું. કારણ કે એના પગ જેવા ભાગ જે છે બરાબર એ તે જો આકૃતિમાં તમને ખ્યાલ આવશે કે છિદ્ર છિદ્ર જેવી રચના જે છે આવેલી છે, અને આ એના પગ જે છે એના દ્વારા ખોરાક પકડવાનું કાર્ય, બરાબર, સાથે સાથે જે છે વહન કરવાનું કાર્ય અને સાથે શોષણ કરવાનું કાર્ય છે એની સાથે સંકળાયેલા છે. બરાબર. ખાસ તેમાં ઉત્સર્જન તંત્રનો અભાવ છે. અલગ વિશેષતા શૂળત્વચી સમુદાય જે છે મારા ખ્યાલથી બીજા બધા સમુદાય કરતા ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી રિપીટ થાય છે ક્વેશ્ચન, એટલે ખાસ યાદ રાખજો, કારણ કે એની ખાસિયતો બધી બહુ અલગ અલગ છે. લિંગ ભેદ ધરાવે છે. નર અને માદા બંને અલગ છે અને લિંગી પ્રજનન જોવા મળે છે. બરાબર. ફલન સામાન્ય રીતે બહારની બાજુ, એટલે સ્વાભાવિક છે કે પાણીમાં. એના પછી નેક્સ્ટ આવશે ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલીય ઝાલરફાટની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આ ભાગ જે છે શેના આધારે છે તો કે એના પછીનો સમુદાય જે છે આપણે વિભાગ લીધો છે મેરુદંડી. મેરુદંડી વાળો ભાગ જે છે એના આધારે એના પ્રકાર લીધેલા છે. એટલે સૌથી પહેલા મેરુદંડી જે છે એમાં એક મેરુદંડ શું છે એ સમજાવજો. જો અત્યાર સુધીનો જે શૂળત્વચી સમુદાય સુધી જે આવ્યો એ ભાગ કયો હશે તો કે મેરુદંડી જે છે વિભાગ. પછી મેરુદંડી શું છે તો એના વિશે વર્ણન કરેલું છે. તો ચેતારજ્જુ આવેલો હોય ને જોડમાં કંઠનાલીય ઝાલરફાટની હાજરી, એના દ્વારા જે છે એ મેરુદંડીનું વર્ગીકરણ થાય. તેઓ દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય જે છે ધરાવે છે. પશ્ચગુદાપુચ્છ જે છે અને બંધ પરિવહન તંત્ર પણ ધરાવે છે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી જે છે આ બંનેનું ખાસ તફાવત ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જેમાં બંને જે છે તફાવતમાં સૌથી પહેલું મેરુદંડ હાજર, મેરુદંડ ગેરહાજર. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એક વડું, જ્યારે આમાં જે છે મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ નક્કર અને બેવડું જે છે જોવા મળે. બરાબર. બેમાં ભાગમાં તફાવત શું છે જો તો અમેરુદંડી પ્રાણીઓ બધા હોય એમાં ચેતાતંત્ર હાજર છે, પણ કઈ બાજુ હોય તો વક્ષ બાજુ હોય, નક્કર હોય, બરાબર, પોલું નથી અને બેવડું હોય. જ્યારે એની સરખામણીમાં પૃષ્ઠ
બાજુ હોય પોલું અને એકવડું જે છે જોવા મળે. મેરુદંડીમાં કેટલાક તબક્કા જે જીવનમાં ઝાલરફાટ જેવી રચના હાજર છે અને કંઠનળી ઝાલરફાટ જે છે એના દ્વારા છિદ્રાઓ બને છે, જ્યારે આમાં ઝાલરફાટ જે છે હોતી નથી. ઘેરા છે. હૃદય જો હોય તો વક્ષ બાજુએ, આમાં જો હોય તો પૃષ્ઠ બાજુએ. મેઇન તફાવત પશ્વગુદા પુચ્છ હાજર છે, પશ્વગુદા પુચ્છ જે છે ઘેરા છે. એના પછી મેઇન મેરુદંડી જે છે બરાબર એના ઉપસમુદાય ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઓછું વર્ણન આપેલું છે પણ ઉદાહરણને આધારે જે છે એમાં ક્વેશ્ચન જે છે પૂછાય છે, રિપીટ થાય છે. બરાબર સૌથી મેઇન પેલા 3 વિભાગમાં મેરુદંડી જે છે બરાબર મેરુદંડી સમુદાય જે છે એના અલગ અલગ 3 વિભાગ કયા કયા થશે તો કે સૌથી પહેલો ભાગ જે છે થશે ઉચ્ચ મેરુદંડી, બીજો ભાગ જે છે થશે શીર્ષ મેરુદંડી અને ત્રીજો ભાગ થશે પૃષ્ઠવંશી. બરાબર આ 3 જે છે ભાગ મુખ્ય. ત્રણેયમાં તફાવત શું છે, ઉદાહરણ શું છે અને ત્રણેયની ખાસિયત સમજવી લે તો સૌથી પહેલું ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી ઉપસમુદાયને ઘણીવાર આદિ મેરુદંડી તરીકે પણ ઉલ્લેખ થાય છે. જો આ પહેલા 3 જે છે એમાં સૌથી પહેલા ઉચ્ચ અને શીર્ષ આ બંને જે છે એને ઓળખવામાં આવે છે આદિ મેરુદંડી. મેરુદંડીઓ તો ખરા જ પણ એમાં શરૂઆતના ભાગમાં જે વિકસેલા પ્રાણી હોય એ આદિ મેરુદંડી તરીકે ઓળખાય ને એનાથી જટિલ જે છે પ્રાણી મેરુદંડીનો વિભાગ ઓળખાશે પૃષ્ઠવંશી તરીકે. બરાબર તેમજ સંપૂર્ણ રીતે દરિયાઈ છે ફરીથી બરાબર એવા પ્રાણીઓ કે જે માત્ર ને માત્ર સમુદ્ર જે છે એમાં જોવા મળે. એમાં સૌથી પહેલો ભાગ તફાવત શું છે જો ઉચ્ચ મેરુદંડી. ઉચ્ચ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં હાજર હોય છે. બરાબર મેરુદંડ છે પણ ક્યારે તો કે માત્ર ને માત્ર એમાં ડિંભીય સ્વરૂપ હોય ત્યારે. બરાબર જ્યારે શીર્ષ મેરુદંડી જે છે એમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલ રચના હોય છે. એટલે ઉચ્ચ મેરુદંડી બરાબર એમાં મેરુદંડ ક્યાં આવશે તો કે મેરુદંડ માત્ર ડિંભ સ્વરૂપમાં ડિંભીય અવસ્થા દરમિયાન અને જ્યારે શીર્ષ મેરુદંડી જે છે એમાં સમગ્ર જીવનકાળ દરમિયાન. આ થશે બંનેનું તફાવત. ઉદાહરણ તરીકે ઉચ્ચ મેરુદંડી જે છે એમાં એસિડિયા એ આકૃતિ આપેલી છે બરાબર એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ ઇંગ્લિશ નામ જ છે અને શીર્ષ મેરુદંડી જે છે એમાં બ્રેકિયોસ્ટોમા ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાનું છે એમ્ફિઓક્સસ અથવા લેન્સેલેટ. આ નામ પણ પૂછાય છે એમ્ફિઓક્સસ અથવા બ્રેકિયોસ્ટોમા. બરાબર એ બંને જે છે એમાં તફાવત મેરુદંડ માત્ર ડીપ અવસ્થામાં હોય તો ઉચ્ચ મેરુદંડી મેરુદંડ જે છે સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી હાજર હોય તો થશે શીર્ષ મેરુદંડી. આના ઉદાહરણ જે છે એમાં એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમમાં જે છે થશે બ્રેકિયોસ્ટોમા અથવા તો એમ્ફિઓક્સસ. સૌથી અગત્યનો જે છે એના પછી નેક્સ્ટ આવે છે વિભાગ છે પૃષ્ઠવંશી. એના લક્ષણ બધા જોઈ લે. જો સૌથી પહેલા પૃષ્ઠવંશી જે છે ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. મેરુદંડ એ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભ જે છે એમાં રૂપાંતર પામે છે. પૃષ્ઠવંશીનો તફાવત શું છે તો પૃષ્ઠવંશીમાં મેરુદંડ જે છે તો હોય પર મેરુદંડનું રૂપાંતર થઈ જાય એક દંડ જેવી રચના જેનું નામ છે કરોડ સ્તંભ. બરાબર જે પ્રાણીઓમાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થઈ જાય બરાબર કઈ બાજુ આવેલું હોય તો કે પૃષ્ઠ બાજુએ તો એ પૃષ્ઠવંશી જે છે તરીકે ઓળખાય છે. કાસ્થિનું અથવા અસ્થિનું બેમાંથી કોઈ પણ એકનું બનેલું હોઈ શકે. આ બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. વાક્ય છે ઓર્ડર પૂછાઈ શકે. બરાબર જો અર્થ શોધાશે જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે બરાબર જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે એ બધા મેરુદંડી છે પણ બધા મેરુદંડી જે છે એ પૃષ્ઠવંશી હોય એવું જરૂર નથી કારણ કે ઉચ્ચ મેરુદંડી પણ હોઈ શકે અને શીર્ષ મેરુદંડી પણ હોઈ શકે. એટલે વાક્ય યાદ રાખવાનું છે કે બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી બરાબર કારણ કે માં ઉચ્ચ અને શીર્ષ એવો વિભાગ આવી શકે પણ જે પૃષ્ઠવંશીઓ છે એ બધા તો મેરુદંડી ફરજિયાત હોય. લક્ષણો જોઈ લે બધા જે છે મેરુદંડીના પાયાના લક્ષણો હોય એ ઉપરાંત પૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત હૃદય જે છે એની હાજરી દ્વિખંડી, ત્રિખંડી અથવા ચતુષ્ખંડીય. ઉત્સર્જન આશ્રુતિ નિયમન માટે એમાં મૂત્રપિંડ આવેલું હોય અને જોડમાં પ્રચલન અંગો ટોટલ 4 બરાબર 2 અગ્ર ઉપાંગ અને 2 જે છે પશુપાંગ. એમાં મીન પક્ષો જે છે અથવા તો ઉપાંગ હોઈ શકે. જો જલદ જીવન અનુકૂલિત હોય તો એમાં મીન પક્ષ હશે, સ્થલજ માટે હોય તો ઉપાંગ આવેલા હશે. પૃષ્ઠવંશી સમુદાય જે છે એને ફરીથી પેટા વિભાગ. પછી નેક્સ્ટ એટલે ચાર્ટ જે છે આ સ્વરૂપે આપેલું છે જો તો પૃષ્ઠવંશી વાળો ભાગ જે છે
બરાબર એના પેટા વિભાગ અનુવિહીન જડબાનો અભાવ હોય અનુધારી તો જડબાનો જે છે એ અભાવ હોય તો વર્ગ થશે ઇમ્પોર્ટન્ટ બહુ જ પૂછાય છે ક્વેશ્ચનમાંથી ચુસમુખા બરાબર અને જો એમાં જડબાની હાજરી હોય તો ઉપરી વર્ગ તરીકે થશે બે ફરીથી વિભાગ મત્સ્ય જેમાં મીન પક્ષો હાજર હોય અને ચતુષ્પાદ કે જેમાં ઉપાંગો જે છે હાજર હોય મત્સ્યમાં ફરીથી બે વિભાગ જેમાં એનું અંતકંકાલ જે છે કાસ્થીનું બનેલ હોય તો કાસ્થી મત્સ્ય અસ્થિનું બનેલ હોય તો અસ્થિ મત્સ્ય અને ચતુષ્પાદ કે જેમાં બે જોડ ઉપાંગો આવેલા બે જોડ ઉપાંગો એટલે ટોટલ 4 ઉપાંગો હશે જેના ફરીથી પેટા જે છે વર્ગ થશે ઉભયજીવી સરીસૃપ વિહગ અને સસ્તન આટલા વિભાગ જે છે આપણે ભણવાના છે હવે એમાં એક એક વિભાગ જે જોઈએ એટલે સૌથી પહેલો વર્ગ ચુસમુખા બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મારા દ્રષ્ટિએ કારણ કે એમાંથી ક્વેશ્ચન રિપીટ થાય છે વારંવાર વર્ગ ચુસમુખા નામ પરથી તે મુખ જે છે ચૂસક પ્રકારનું હોય એટલે એના પરથી જે છે એનું નામ ઉપમાન રાખેલું છે સાયક્લોસ્ટોમાટા બરાબર એવું નામ થશે ચુસમુખા વર્ગના બધા જીવંત સભ્યો કેટલીક માછલી પર બાહ્ય પરોપજીવી તરીકે વસે છે બરાબર મોટી માછલીઓ જે છે એની શરીર સપાટી પર વસતા બરાબર માછલી જેવા જે છે પ્રાણી મોટી માછલી જે ચાવેલી હોય એની સપાટી પર આવી માછલી જે છે જોડાયેલી હોય બરાબર આ થશે ચુસમુખા સમુદાય જે છે એની માછલીઓ જે અન્ય મોટી માછલી જે છે એના પર પરોપજીવી તરીકે વસેલી હશે તેઓના શરીરમાં શોષણ માટે 6 થી 15 જોડ ઝાલરફાટ આવેલી છે શોષણ માટેનું અંગ કયું તો થશે ઝાલરફાટ અને એમાં ચૂસક પ્રકારનું અનુવિહીન બરાબર જડબાનો અભાવ છે જડબાના બદલે એમાં ચૂસક પ્રકારનું મુખ જે છે આવેલું છે જે ગોળાકાર મુખ આવેલું છે અને તેઓના શરીર જે છે ના પર પિંગળા આ પિંગળા જે છે તથા યુગ્મ મીન પક્ષ જે છે ખાસ યાદ રાખજો જે આપ્યું છે પિંગળા અને યુગ્મ મીન પક્ષ ધરાવતા નથી બરાબર જોડમાં મીન પક્ષો હોતા નથી મત્સ્યની સરખામણીમાં માત્ર તફાવત બરાબર અને ભીંગડાનો અભાવ એટલે શું થશે તો કે ભીંગડા જે છે એનો મતલબ થશે કે એનું બહિર્કંકાલ જે છે આ બધા કયા લક્ષણો છે કે આ જે છે એને મત્સ્ય કરતા જુદા પાડતો વિભાગ મત્સ્ય કરતા તફાવત કયા એવા લક્ષણો જે છે એમાં દેખાવ પ્રમાણે તમે જુઓ બરાબર લેમ્પ્રી જે છે ઉદાહરણ આપેલું છે તે માછલી જેવું દેખાય પણ એ મત્સ્ય નથી તેનો તફાવત શું થશે કે પહેલો ભાગ શું થશે તો કે એની શરીર ઉપર ભીંગડા જે છે એ હોતા નથી આ પહેલો તફાવત અને બીજો કે એમાં મીન પક્ષો છે જો પણ જોડમાં નથી માત્ર એક બાજુ જે છે મીન પક્ષો આવેલા એટલે આ બે તફાવતના આધારે જે છે એને મત્સ્ય કરતા જુદા પડી શકે એના પછી જોઈએ ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થીમય છે ખોપરી અને કરોડ સ્તંભ જે છે કાસ્થીનું બનેલું હોય અને પરિવહન તંત્ર જે છે આવશે બંધ પ્રકાર મતલબ કે એમાં કેશિકાઓ જે છે એ હાજર હશે એના પછી ચુસમુખા અગત્યનું લક્ષણ ચુસમુખા એ દરિયાઈ છે પરંતુ અંડજનન બરાબર એટલે કે જળચર પ્રાણીમાં ઈંડા મૂકવાની ક્રિયા બરાબર જે મીઠા પાણીમાં કરે છે ઇમ્પોર્ટન્ટ કઈ રીતે એટલે ચુસમુખા જે છે એનો મતલબ શું થશે તો કે જે માતા હોય બરાબર જેમાં માતા માછલી હોય એ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં આવે છે માતા જે માછલી જે છે એ ખરેખર ખારા પાણી સાથે અનુકૂલિત છે દરિયાઈ પ્રાણી છે પણ એને જ્યારે ઈંડા મૂકવાનો હોય એની ઈંડા જે છે એની ક્ષમતા એને નુકસાન ના થાય એના માટે મીઠા પાણીમાં સ્થળાંતરિત કરે અને મીઠા પાણીમાં ઈંડા મૂકી અને પોતે મૃત્યુ પામે બરાબર મીઠા પાણીમાં એના ઈંડા જે છે એનું ડીમ રૂપાંતર થાય અને ડીમ જે છે ફરતા ફરતા ફરીથી પાછા દરિયામાં જે છે રૂપાંતર થાય એટલે એના પછી જો અંડજનન બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે બરાબર એટલે એવા પ્રાણી છે કે જે પોતાના બચ્ચા જે છે ને જન્મ આપવા માટે પોતે શહીદ થઈ જાય છે માતા જે છે મૃત્યુ પામે છે ડીમ ઉત્પન્ન થાય રૂપાંતરણ પછી પાછા દરિયામાં ફરે છે ઉદાહરણ ખાસ લેમ્પ્રી અથવા પેટ્રોમાઇઝોન અને હેગ ફિશ માઇક્સિન યાદ રાખજો ખાસ હેગ ફિશ એ કોઈ ફિશ નથી બરાબર એમાં મત્સ્ય જે છે જેવો શબ્દ ફિશ આવે છે પણ એ ફિશ નથી બરાબર કારણ કે એમાં આગળ એવું પ્રમાણે કે મત્સ્યની સરખામણી જે છે એમાં આમાં ભીંગડા નથી હોતા અને મીન પક્ષ જે છે યુગ્મ નથી બરાબર એટલે ઇમ્પોર્ટન્ટ એના પછી બીજો વિભાગ અહીંથી શરૂઆત થઈ જાય છે પૃષ્ઠવંશી જે છે એમાં
અનુધારી, બરાબર. અનુધારી વિભાગ જે છે એમાં સૌથી પહેલો મત્સ્ય જે છે એમાં પહેલો વિભાગ મત્સ્ય જે છે એમાં કાસ્તી મત્સ્ય. કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય જે છે બંનેને તમારે તફાવત જે છે એના સ્વરૂપે યાદ રાખવાના છે, કારણ કે બંનેમાં એવી રીતના તફાવતના આધારે ગુણધર્મો જોવા મળે છે. સૌથી પહેલું કાસ્તી મત્સ્ય. કાસ્તી મત્સ્ય જે છે એમાં યાદ રાખજો કે એનો મતલબ કે અંદરનો ભાગ જે છે કાસ્તીનો બનેલો હોય, બરાબર. અને કાસ્તી મત્સ્ય જે છે એ યાદ રાખવા માટે મોટા કદની માછલીઓ, મોટા કદ, બરાબર. જે નાના કદની હોય બધી અસ્થિ મત્સ્ય છે, મોટા કદની જે માછલીઓ બધી કાસ્તી મત્સ્ય તરીકે ઓળખાય. ધારા રેખીય પ્રવાહને અનુકૂલિત રચના અંતઃકંકાલ શેનું બનેલું છે? તો કાસ્થીનું બનેલું છે, એના આધારે એનું નામ આપેલું છે કાસ્તી મત્સ્ય. દરિયાઈ પ્રાણી. મુખ જે છે અગ્ર વક્ષ બાજુએ સ્થિત છે, બરાબર. અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે મુખ જે છે એની રચના કેવી રીતની હોય. બે પ્રકારના મુખ હોય. જો આ રીતનું મુખ હોય, નીચેની બાજુ ખુલતું, તો આ થશે અગ્ર વક્ષ. અને જો આ પ્રમાણેનું મુખ હોય, આ થશે અગ્ર, બરાબર. એટલે આ બંને જે છે એમાં તફાવત છે. કાસ્તી મત્સ્ય જે છે એમાં અગ્ર વક્ષ મુખ જોવા મળે, આ જે છે એ અસ્થિ મત્સ્ય જે છે એમાં જોવા મળે. એના પછી કરોડ સ્તંભ હાજર છે અને સ્થાયી છે, આજીવન જે છે જોવા મળે. ઝાલર ફાટ અલગ અને ઝાલર ઢાંકણ વગરની છે. એમાં ઝાલર ઢાંકણ જે છે હોતું નથી, ઝાલર ફાટ આવેલી હોય, બરાબર, પણ એની ફરતે કોઈ ઢાંકણ જે છે એની રચના હોતી નથી. ત્વચા ચીકણી અને કઠણ તેમજ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જે છે એમાં જોવા મળે, બરાબર. જે ભીંગડા હોય એની પેટર્ન જે છે એ એકદમ લીસા જેવી હોય, અલગથી દેખાય પેટર્ન ઉછેલા ન હોય. પ્લેકોઇડ પ્રકારના ભીંગડા એમાં જોવા મળે. દાંત એ પ્લેકોઇડ ભીંગડા જે છે એનું રૂપાંતર છે, જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે, બરાબર. અનુધારી મતલબ કે જડબા હાજર છે અને જડબા ખૂબ જ મજબૂત ધરાવે છે, બરાબર. અસ્થિના બનેલા જે છે એમાં જડબા આવે છે. બીજા પ્રાણીના શિકાર પર નભનારા જે છે, બરાબર, પ્રાણીઓ છે, મતલબ કે શિકાર પોતે નથી કરતા, શિકાર કરેલા જે પ્રાણીઓ જે છે એના ટુકડા હોય એના પર આધાર રાખનારા પ્રાણી છે. પ્લવનાશકો નાશકો કે વાતાશીઓની ગેરહાજરી હોવા છતાં ડૂબ્યા વગર સતત તરતા રહે છે, બરાબર. આ એવા પ્રાણી છે કે જેને તરવા માટે, બરાબર, તરવાના અનુકૂલન માટે એને વાતાશયની જરૂર નહીં પડે. વાતાશય શું છે? તો કે એવી રચના છે કે જે માછલી જે છે એને તારકતા પૂરી પાડી, એની અંદર જે હવા ભરેલા કોટર જેવી રીતના ગણી શકાય. આમાં વાતાશયો જે છે હોતા નથી, ગેરહાજર હોય, તેમ છતાં પણ એ તરી શકે છે. હૃદય દ્વિખંડી, ખાસ યાદ રાખજો. હૃદય જે છે એમાં મુખ્ય ખાલી બે જ વિભાગ જોવા મળે, એક હશે કર્ણક, બીજો ભાગ જે છે ક્ષેપક. દ્વિખંડી હોય એટલે તમે આગળ અભ્યાસ કરી રહ્યા છો કે આમાં એક માર્ગી જે છે વહન જોવા મળે. હૃદય જે છે એનો પરિવહન કેવો થશે? એક માર્ગી. એક માર્ગી અથવા એક વડું વહન, અપૂર્ણ બેવડું અને બેવડું વહન, એવા ત્રણ પ્રકારના જે છે વહન હોય. આમાં એક માર્ગી અથવા એક વડું વહન જે છે જોવા મળે. એક કર્ણક અને એક ક્ષેપક, બરાબર. તેમાંના કેટલાક બીજ અંગો નીટમાં પૂછાય, બરાબર. ટોર્પીડો, ટોર્પીડો પ્રકારની જે છે માછલી જે છે, બરાબર, એમાં વીજળી ઉત્પન્ન કરી શકે એવી રચના જે છે આવેલા છે. એટલે બીજ અંગો ધરાવતી મત્સ્ય જે છે કઈ આવશે? કાસ્તી મત્સ્યનું ઉદાહરણ થશે ટોર્પીડો. અને કેટલાક ઝેરી ડંખ જે છે ધરાવે. ઝેરી ડંખમાં ઉદાહરણ તરીકે થશે ટ્રાઇગોન, બરાબર. ટ્રાઇગોન જે છે એમાં ઝેરી ડંખ માટેની રચના આવેલા છે. શીત રુધિર વાળા પ્રાણીઓ, બરાબર, અસમતાપીય. સમતાપીય મતલબ શું? શીત રુધિરનો મતલબ શું થશે? કે એના શરીર જે છે એનું તાપમાન જે છે એ ઠંડુ હોય, બહારના તાપમાન. જો અસમતાપીયનો મતલબ શું થાય? કે જે શરીરનું તાપમાન હોય એ સ્થિર નથી રાખી શકતા, જેવું બહારનું તાપમાન હોય શરીરનું તાપમાનની અંદર જે છે બદલાવી નાખે, બરાબર. મનુષ્યની સરખામણી મનુષ્ય જે છે સમતાપી થશે, એનો મતલબ શું? તો મનુષ્યની અંદરનું તાપમાન ક્યારે બદલાય નહીં, સ્થિર જાળવી રાખે. એટલે સમતાપી અને ઉષ્ણ રુધિર વાળા થશે, એ સરખામણીમાં થશે શીત રુધિર વાળા. એટલે કે તેઓના શરીરના તાપમાનની નિયમનની ક્ષમતાનો અભાવ છે. શરીરનું તાપમાન જે છે એનું નિયમન કરી શકે નહીં, બરાબર. તાપમાન જે છે એમાં ચેન્જીસ ન કરી શકે. લિંગ ભેદ જોવા મળે છે અને નરમાં નિતંબ મીન પક્ષો આંકડીઓ કે પકડ ધરાવે છે. નિતંબ મીન પક્ષો જે છે ખાસ કરીને એમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એના કરવા માટેમાં મહત્વનું એક અંગ છે. અંતઃફલન જોવા મળે શરીરની અંદર, અને એમાં ઘણા ઓછા અપત્ય પ્રસવી છે, બરાબર. એનો મતલબ શું? તો મોટા ભાગના અંડ પ્રસવી છે, ઈંડા મુકતા જે છે પ્રાણીઓ છે. ઉદાહરણ ખાસ કરીને ડોગફિશ, સ્કોલિયોડોન. ડોગફિશમાં નામ ડોગ શબ્દ આવેલો છે એની સૂંઘવાની ક્ષમતા પરથી. આવી માછલી છે કે જેમાં એની ગ્રહણ ક્ષમતા હોય કૂતરાની જેમ ખૂબ જ જે છે વધારે તીવ્ર છે, તેના પરથી નામ ડોગફિશ આપેલું છે. સોફિશ પ્રિસ્ટિસ, સો એટલે કરવત, કરવત જેવું જે છે મુકાય છે, આકૃતિ દર્શાવે છે. મુખમાં જે છે આવા કાપા જેવી રચના આવેલી, એના પરથી સોફિશ. ગ્રેટ વ્હાઇટ શાર્ક,
બરાબર, અને રે ફિશ, સ્ટિંગ રે ફિશ જે છે કે જેમાં આપણે કીધું પ્રમાણે એનો આકાર જે છે એ એક રે જે છે ના કિરણ જે છે ના જો આકાર હોય, બરાબર. નેક્સ્ટ એની સરખામણીમાં થશે વર્ગ અસ્થિ મત્સ્ય. અસ્થિ મત્સ્યમાં આગળની સરખામણી જે છે એમાં ખાલી તફાવત જોવાના છે. તફાવત કયા થશે જો, તો સૌથી પહેલું તો દરિયા અને મીઠા પાણી બંને જે છે એમાં જોવા મળે, બરાબર. અસ્થિમય અંતકંકાલ, કંકાલ જે છે અસ્થિઓનું બનેલું છે, બરાબર. અને આગળ કીધું પ્રમાણે કે આ નાના કદની માછલી છે, બરાબર, નાના કદની બધી માછલીઓ. અને તેમના શરીર હોળી આકારના છે. મુખ જે છે મુખ્યત્વે અગ્રીય છે. અગ્રીય જે છે મતલબ શું થશે, આકૃતિ જો એટલે ખ્યાલ આવશે. બરાબર. આગળ શું હતું, આ રીતનું મુખ હતું નીચેની બાજુ, એટલે અગ્રવક્ષ હતું. આમાં મુખ જે છે આ રીતનું હોય, વચ્ચેના બાજુથી જે છે વિભાગ પડતા આ ભાગ આ બાજુ હોય તો અગ્રીય થશે, નીચેની બાજુ જે છે ખુલતું હોય તો થશે અગ્રવક્ષ. એટલે આ તફાવત થશે. 4 જોડ ઝાલરો, ઝાલર જે છે જોડમાં છે, બંને સાઈડ જે છે 4 આવેલી છે, અને ઉપરાંત એમાં ઝાલર ઢાંકણ જે છે એ ઢંકાયેલી હોય. આગળ ઝાલર ઢાંકણનો અભાવ હતો, એની સરખામણીમાં ઝાલર ઢાંકણ હાજર છે. ત્વચા જે છે, બરાબર, એ સાયક્લોઇડ અથવા ટીનોઇડ પ્રકારના ભીંગડા જે છે એનાથી આવૃત. આગળ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જેની સરખામણીમાં જો તો ચોક્કસ પેટર્ન જે છે આમ દેખાય બહારની બાજુ. ઉઠસેલા જે છે આવા ભીંગડા જેવી રચના જે છે આવેલી હોય, બરાબર. તો આ ભીંગડા જે છે એ બહારની બાજુ થોડા ઉપસેલા, પેલા ભીંગડા જે છે લીસી સપાટી ધરાવતા, એટલે એ તફાવત થશે. વાતાશય હાજર, આગળ વાતાશય ગેરહાજર હતો, આમાં વાતાશય હાજર છે જેનાથી તારકતા મળે, મતલબ કે તરી શકે. હૃદય દ્વિખંડી સેમ લક્ષણ, આગળની જેમ બંને એક કર્ણક ધરાવે છે, એક ક્ષેપક. શીત રુધિર વાળા એટલે કે અસમતાપી અને લિંગભેદ જોવા મળે છે. સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવે છે. ફલન જે છે પાણીમાં થશે અને મુખ્યત્વે અંડપ્રસ્વી જાગર તેમજ અને જીવન જે છે એમાં વિકાસ સીધો છે, મતલબ કે બિંબ સ્વરૂપ જોવા મળતા નથી, બરાબર. ખાસ ઉદાહરણ દરિયાઈ ઉડતી માછલી, ફ્લાઇંગ ફિશ, સમુદ્ર ઘોડો જે છે સી હોર્સ, હિપોકેમ્પસ, બરાબર. તમારા ટેક્સ્ટમાં જે પેજમાં આપેલું છે. મીઠા પાણીની માછલીમાં રોહુ, કટલા, મૃગલ, બરાબર, ક્લેરિયસ જે છે નામ થશે. અને માછલી ઘરમાં રહેલી બધી અલગ અલગ એક્વેરિયમમાં રહેલી લડાક માછલી, બેટા અને એન્જલ ફિશ, બરાબર, ટેરોફાઇલમ, બધા ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાના છે, બરાબર. આ બધી જે મેઇન જે છે મત્સ્યના લક્ષણો ધરાવતી બધી માછલીઓ થશે. એટલે બંને સરખામણી જે છે એમાં તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ એના પછી આ જે છે વિભાગ શરૂ થઈ ગયા છે હવે ચતુષ્પાદ, કે જેમાં 2 જોડ ઉપાંગો આવેલા હોય એવા બધા સજીવો, બરાબર. વર્ગ ઉભયજીવી, ઉભયજીવી નામ જે છે એના પરથી અર્થ થશે કે એવા પ્રકારના પ્રાણીઓ છે કે જેમાં એ જલજ જીવન અને સ્થલજ બંને જીવન માટે અનુકૂલન ધરાવે છે, બરાબર. નામ સૂચવે છે કે જલજ અને સ્થલજ બંનેમાં એ જીવન ગુજારી શકે છે. એમાંના ઘણા 2 જોડ ઉપાંગો ધરાવે છે, એમાં અપવાદ હોઈ શકે. શરીરમાં શીર્ષ અને ધડ જે છે એમાં વિભાજિત છે. એનો મતલબ શું થાય, શીર્ષ ધડ જે છે એમાં 2 વિભાગમાં વિભાજિત હોય. કેટલાકમાં પૂંછડી હોઈ શકે પણ ગરદન નથી હોતી. ગરદન વાળો ભાગ જે છે એનો મોટા ભાગે અભાવ જોવા મળે, બરાબર. મેઇન લક્ષણ ઉભયજીવી જે છે એમાં ત્વચા હોય ભીની અને ચીકણી હોય છે, બરાબર, અને ભીંગડા વગરની. આ ફરીથી બીજું એક એવું લક્ષણ કે જે મત્સ્ય જે છે એની સરખામણીમાં આ ભાગને જુદા પાડે છે, બરાબર. આમાં ભીંગડા હોતા નથી, ચામડી હોય ખૂબ જ ચીકણી હોય. આંખોની ઉપર આઈલીડ એટલે કે પોપચા જે છે આવેલા હોય છે, એને ખુલ્લો આંખો જે છે ખુલ્લો રાખી શકે એના પાણીની અંદર. કાનમાં કર્ણપટલ જે છે હોય છે. કાન જે છે એમાં યાદ રાખજો, કાન વાળા ભાગ જે છે એમાં બહારની બાજુ ખાલી છિદ્ર હોય, એટલે કે બાહ્ય કર્ણનો અભાવ હોય. બાહ્ય કર્ણનો અભાવ એટલે શું થશે કે એમાં કર્ણ પલ્લવ ના હોય, કર્ણ પલ્લવનો અભાવ. મધ્ય કર્ણ અને અંતઃકર્ણ જે છે હાજર હોય. છિદ્ર વાળો ભાગ હોય, અંદરની બાજુ અંતઃકર્ણ હાજર હશે. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે. કોટરનું નામ થશે અવસારણી, બરાબર. અવસારણી નામના એક જ મેઇન ભાગ જે છે એમાં 3 માર્ગ જે છે એની કોમન જે છે નલિકાઓમાં ભેગી થતી હશે, જે બહારની બાજુ ખુલે છે. ઝાલર, ફેફસા અને ત્વચા ત્રણેય દ્વારા શોષણ કરે છે. એટલે મુખ્યમાં શોષણ અંગો કયા કયા થશે, એક તો થશે ચામડી. ચામડી દ્વારા શોષણ થતું હોય તો તમને ખ્યાલ છે એને કહેવાય ત્વચીય પ્રકારનું શોષણ. ફેફસા દ્વારા થતું હોય તો પોપોસીય. ઝાલર જે છે એના દ્વારા પણ શોષણ કરી શકે. હૃદય ત્રિખંડી, આગળની સરખામણીમાં હૃદય જે છે એમાં શું થશે તો કે હૃદય આવી રીતે 2 વિભાગ પડશે. જમણું કર્ણક, ડાબું કર્ણક અને એક ક્ષેપક, બરાબર. જમણા અને ડાબા કર્ણક બંને જે છે એમાં રુધિરનું પરિવહન અલગ અલગ ભાગમાં થશે. જેમ કે જમણા કર્ણક જે છે એમાં આવશે શુદ્ધ રુધિર, બરાબર. ડાબા કર્ણક જે છે એમાં આવશે અશુદ્ધ રુધિર, બરાબર. આ બંને રુધિર ભેગું થાય,
ભેગું થાય એટલે ક્ષેપકમાં થશે મિશ્ર રુધિર. મિશ્ર રુધિર વાળો ભાગ જે છે બરાબર એ અલગ અલગ અંગોમાં જશે અને અંગોમાંથી ફરીથી પાછા જે છે શુદ્ધ થવા માટે જે છે ત્વચાવાળા ભાગ ત્યાંથી શુદ્ધ થશે અને અશુદ્ધ ભાગ જે છે બરાબર વહન કરી અને આવી રીતે અપૂર્ણ બેવડું વહન આમાં જોવા મળે. કારણ કે મિશ્ર રુધિર જે છે વહન કરે. ક્ષેપકવાળા ભાગ જે છે એમાંથી એ બંને પ્રકારના રુધિર જે છે એ વહન કરી અને બંને જે છે એમાં બે કર્ણકોમાં એક બાજુ શુદ્ધ રુધિર આવશે, જમણી બાજુ, ડાબી બાજુ જે છે અશુદ્ધ રુધિર આવશે, મિશ્ર થઈને એને અંગોમાં વહન કરાવશે. એના પછી શીત રુધિર વાળા પ્રાણીઓ. બરાબર, શીત રુધિર વાળા પ્રાણીઓ છે મતલબ શું થશે કે એમાં રુધિર જે છે એ ઠંડુ હોય અથવા તો તાપમાન જે છે બહારની બાજુ જે છે એની સરખામણીમાં એ નિયમન કરી શકતા નથી. બાહ્ય ફલન, અંડપ્રસવી અને વિકાસ જે છે પરોક્ષ એટલે કે ડીમ જોવા મળે. ઉદાહરણ તરીકે ટોડ, દેડકો, રાના, હાઈલા જે છે વૃક્ષ નિવાસી, સાલામંડર અને ઇથિયોફિસ. આ ઉદાહરણ જે છે યાદ રાખજો ખાસ. ઉપાંગ વિહીન ઉભયજીવી. બરાબર, અપવાચ. નેક્સ્ટ એના પછી આવશે વર્ગ સરીસૃપ. જો આપણે વાત કરતા હતા વર્ગ સરીસૃપ જે છે એમાં તો આગળ કીધું પ્રમાણે પેટે ઘસડાઈને ચાલવાની ક્ષમતા જે છે એના આધારે પ્રાણીઓનું નામ જે છે સરીસૃપ પડેલું છે. સ્થલજ બધા પ્રાણીઓ છે શુષ્ક અને શૃંગમય જે છે એ ત્વચા. આ ખાસ જે યાદ રાખવાનું છે કે બીજા બધા સમુદાય જે છે સરખામણીમાં સરીસૃપ જે છે એની સરખામણીમાં આ ભાગ જે છે અલગ કઈ રીતે પડે તો આ બધા પ્રાણી જે છે એની ચામડી હોય શુષ્ક હોય અને શૃંગમય. બરાબર, એટલે અલગ અલગ પેટર્ન જે છે ધરાવતી હોય અને અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો જે છે આવેલા. પ્રશલ્કોનો મતલબ થશે કે કાંટા જેવી રચના જે ફૂલેલા કાંટા જેવી રચના, જેમ કે મગર જે છે તમને ખ્યાલ હશે કે ઉપરની બાજુ જે છે આવી રીતની રચના જોવા મળે. ભીંગડાવાળા ભાગ જે છે ઉપર આ રીતની રચના જે છે જોવા મળે તે થશે એમાં આવેલા પ્રશલ્કો જેવી રચના જે એની ખાસિયત છે. એના પછી તેઓ બહારની બાજુ ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી. એટલે આગળ આવી પ્રમાણે બાહ્ય કર્ણ જે છે એનો અભાવ હોય, અભાવ હોઈ શકે. જેમ કે જો તમે એમાં જો પ્રમાણે ખ્યાલ આવશે કે સમુદાય પહેલું જે છે એમાં કેમેલિયન તમે જોશો તો કેમેલિયન ખ્યાલ આવશે કે એમાં બહારની બાજુ કાન વાળો ભાગ જે છે એ દેખાય છે. બરાબર, એના પછી કાન જે છે એમાં કર્ણપટલ હોય છે, મતલબ કે એમાં મધ્ય કર્ણ જે છે એ હાજર છે. ઉપાંગો જો હાજર હોય તો બે જોડ હોય છે, એટલે કે હાજર હોય તેવું શું કામ કીધું? કારણ કે એમાં અપવાદ પણ આવશે. જેમ કે સાપ જે છે એમાં ઉપાંગ વિહીન અવસ્થા જોવા મળે. હૃદય ત્રિખંડી આગળની જેમ જ બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક. બરાબર, પરંતુ ખાસ અપવાદ મગર જે છે એમાં હૃદય ચતુષ્કોટરીય જોવા મળે છે. બરાબર, મતલબ કે આ બધા જે છે એમાં અપવાદ કયો થશે તો અપવાદ તરીકે થશે મગર. મગરમાં ચતુષ્ખંડીય હૃદય જે છે ચતુષ્ખંડીય હૃદય જે છે હોવા છતાં એ સરીસૃપ વિભાગ જે છે પ્રાણી છે. સરીસૃપ અસમતાપી શીત રુધિર વાળા આગળ જે હતા એની જેમ જ એના શરીરનું તાપમાન નિયમન કરી શકતા નથી. સાપ અને ગરોળી તેમની કાચલીયુક્ત ત્વચા ભીંગડા દ્વારા દૂર કરે. બરાબર, એ નિર્મોચનની ક્રિયા કહેવાય. નિર્મોચનની પ્રક્રિયા દ્વારા એના બહારની બાજુના ચામડી વાળો ભાગ જે છે એનું સમયાંતરે દૂર કરે. લિંગભેદ જોવા મળે, નર અને માદા બંને હશે અને અંતઃફલન પણ દર્શાવે છે. તેઓ મોટા ભાગના અંડપ્રસવી અને વિકાસ જે છે સીધો ઈંડા મુકતા પ્રાણીઓ છે અને એમાં ડીમ સ્વરૂપ કોઈ જોવા મળતું નથી. બરાબર, ઉદાહરણ તરીકે ખાસ કરીને દરિયાઈ કાચબો, ટર્ટલ, બરાબર, કિલોન અને બીજું જે છે શબ્દ આવશે જો ખાલી કાચબો, ટોર્ટોઇસ, બરાબર, ટેસ્ટડો, વૃક્ષ ગરોળી, કેમેલિયોન જે શબ્દ કહે છે વૃક્ષ ગરોળી, બરાબર, બગીચાની ગરોળી જે છે કેલોન અને મગર જે છે ક્રોકોડાઇલ, ઘડિયાળ. એલિગેટર અને મગર જે છે બંનેમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે મગર જે છે એની કરતા એલિગેટર હોય, બરાબર, એનું મુખ જે છે થોડુંક વધારે સાંકડું અને લાંબુ જે છે જોવા મળે. ગીત ગરોળી જે સામાન્ય ગરોળી હોય છે અને ઝેરી સાપ, બરાબર, જેમ કે કોબરા, હાજા, કાળોતરો જે છે બેંગ્રુસ અને ચિત્રો દીપક. એટલે આ બધા જે છે એના ઉદાહરણ થશે. એના પછી નેક્સ્ટ જે છે વર્ગ થશે વિહગ. બરાબર, વિહગ એવ્સ પક્ષીઓ. સૌથી પહેલા પીછા જે છે એની હાજરી. વિહગ જે છે એમાં બાહ્ય કંકાલ જે છે એ પીછાઓમાં રૂપાંતરિત થયેલું હોય. એમાં મોટામાં મોટો ભાગ જે છે આવશે શાહમૃગ. શાહમૃગ જે છે ઓસ્ટ્રીચ એટલે કે એના અપવાદ સિવાય બધા ઉડી શકે છે. બરાબર, મોટા મોટું પક્ષી પણ છે
અને એનું ઈંડું જે છે પણ તમને ખ્યાલ છે કે મોટા મોટો કોષ છે વિષ્ણુનો, અને એ એક જ માત્ર એવું પક્ષી છે કે જે ઉડી નથી શકતું, બરાબર. અને બીજી ખાસિયત એની પણ છે કે સૌથી ઝડપી દોડી શકનાર પ્રાણી પણ છે આ પક્ષીમાં. તેઓ ચાંચ ધરાવે છે, એટલે ચાંચ પણ એનું બહિર્કંકાલ થશે. અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે, અને પશુ ઉપાંગ સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે. આગળના ઉપાંગ જે છે એ પાંખમાં ફેરવાઈ ગયા છે, અને પાછળના ઉપાંગોનું જે છે ઉડવા માટે મદદ, સમતોલન માટે અને ચાલવા માટે એની ઉપર ભીંગડાની હાજરી. ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષની શાખા પકડવા માટે. ત્વચા આગળની જેમ જ શુષ્ક અને પૂંછડીના તલભાગે તેલી ગ્રંથિ સિવાય યાદ રાખજો પક્ષીઓ જે છે એમાં કોઈ દિવસ પરસેવો ના થાય, કારણ કે તેલ ગ્રંથિ જે છે હોતી નથી, બરાબર. એની ચામડી હંમેશા શુષ્ક હોય, બરાબર. અને એ શું છે તો કે એક પ્રકારનું પાણી જાળવી રાખવા માટેનું અનુકૂલન છે, બરાબર. એને કારણ કે લાંબી સફર સુધી કન્ટિન્યુઅસ ઉડવાનું હોય તો પાણી જે છે એ એની તૂટી ના પડે, એટલે એના માટે એમાં તેલ ગ્રંથિ જે પૂંછડીના તલ ભાગે હોય સિવાય બીજે ક્યાંય જે છે આવી ગ્રંથિ નથી હોતી. જેમ મનુષ્યમાં રસભેદ ગ્રંથિ જે છે અને સ્નિગ્ધ ગ્રંથિ હોય એની જેમ નથી હોતું. અંતકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત, બરાબર. એટલે હાડકા જે છે ધરાવે ને લાંબા અસ્થિમાં વાત કોતર આવેલા છે, એટલે કે અસ્થિઓ હોય એના પોલાણમાં વાયુ ભરેલા કોતર જેવી રચના જોવા મળે, જેનાથી એને તારકતા પૂરી પાડી શકાય, બરાબર. પોલા અને છિદ્રિષ્ટ હોય. પક્ષીઓનો પાચન માર્ગ અન્ન સંગ્રહ છે, જો ક્રોપ અને પેશણી, બરાબર. જેમાં ખોરાક જે છે દળી શકાય એવી રચના ધરાવે એવો અન્ન માર્ગ જે છે આવેલો છે. હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય, સૌથી પહેલું ચતુષ્કોટરીય હૃદય ધરાવતો સમુદાય અથવા વર્ગ જે છે છે તો વિહંગ, એટલે પક્ષી. અને તેઓ ઉષ્ણ રુધિર વાળા છે. હોમોથર્મસ, સમતાપી, મતલબ કે બહારનું જેવું તાપમાન હશે એ પ્રમાણે શરીરનું તાપમાન ઓટોમેટિકલી પોતાની રીતે બદલાવી શકે, બરાબર. અને શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. ફેફસા દ્વારા શ્વસન, વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે, જે પૂરક છે. મુખ્ય શ્વસન કયું તો ફેફસા, અને મદદ કરનારું સાથે જે છે શું હોય તો વાતાશય. નેક્સ્ટ પછી લિંગભેદ જોવા મળે છે, નર અને માદા બંને જે છે હશે. અંતઃફલન, અંડપ્રસવી અને સીધો વિકાસ. ઉદાહરણ તરીકે બહુ સિમ્પલ ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે, લોકલ નામ તો આપણને ખ્યાલ જ હોય. કાગડો જે છે કબૂતર, બરાબર. કોલંબા પોપટ જે તો સીતાફૂલા, શાહમૃગ. મોર જે છે પેંગ્વિન, બરાબર. ગીત, આ બધા જે છે ઉદાહરણ સાથે ઇંગ્લિશ નામ. નેક્સ્ટ એના પછી લાસ્ટ જે છે વર્ગ મેમેલિયા, બરાબર. સસ્તન. વિવિધ નિવાસ સ્થાન, મતલબ બધી જગ્યાએ જોવા મળે. ધ્રુવ પ્રદેશ, રણ, પર્વત, જંગલ, બધી જગ્યાએ જે છે અનુકૂલન દર્શાવે છે. ઉડવા, પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા છે. ખાસ દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, મેમરી ગ્લેન્ડ, સ્તન ગ્રંથિ, બરાબર. મેમરી ગ્લેન્ડ જે છે એના પરથી તેનું નામ સસ્તન એવું વિભાગ આપેલો છે. અને શિશુને પોષણ પૂરું પાડવા માટે એક સ્તન ગ્રંથિની હાજરીની લાક્ષણિકતા છે. ઉપરાંત ચાલવા, દોડવા, આરોહણ કરવા અનુકૂલિત જે છે થવા માટે બે છોડ ઉપાંગો આવેલા હોય છે. સસ્તન પ્રાણીઓમાં રૂંવાટી ધરાવવાનું હોય છે. જો કોઈ પણ સસ્તન જે છે એની ખાસિયત શું, તેને શરીર ઉપર રૂંવાટી, બીજું બાહ્ય કર્ણ અથવા કર્ણપલ્લવની હાજરી. કર્ણપલ્લવ અને રૂંવાટી જે છે એના પરથી સસ્તન જે છે ઓળખાય. કાન જે છે બહારની બાજુ આવેલા હોય અને એની ચામડી ઉપર રૂંવાટી હોય, સસ્તનની ખાસિયત છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત ભણી ગયા છે. મનુષ્યમાં ટોટલ 4 પ્રકારના અલગ અલગ જે દાંત હોય એટલે આપણે વિષમ ગંદકી કહીએ છીએ. હૃદય ચતુષ્ખંડી, અપવાદ આગળ આવી યાદ રાખજો. મગર એક જ એવું છે કે જે સરીસૃપ હોવા છતાં એમાં ચતુષ્ખંડીય હૃદય છે. સમતાપી પ્રાણી, ફેફસા દ્વારા શ્વસન, લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન અને થોડાક અપવાદો સાથે બધા અપત્ય પ્રસવી, મતલબ બાળ શિશુ જે છે દેખાયના જેવું તે શિશુનો જન્મ આપે છે. ઉદાહરણ તરીકે અંડપ્રસવીમાં ખાસ યાદ રાખજો પ્લેટિપસ અથવા બતક ચાંચ, એક જ એવું સસ્તન કે જે અંડપ્રસવી છે, ઈંડા મૂકે છે. અપત્ય પ્રસવીમાં બધા કાંગારૂ એટલે કે મેક્રોપસ, ચામાચીડિયું હેરોપસ, કેમુલસ વાનર, મકાકા ઊંટ જે છે કેમુલસ, વાનર મકાકા, ઉંદર એટસ, કેનિસ કૂતરો, બિલાડી, હાથી, ઇકસ ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ. બ્લુ વ્હેલ જે છે સૌથી મોટું જલજ જે છે સસ્તન પ્રાણી. સ્થલજ હોય તો હાથી આવશે, જલજ હોય તો વ્હેલ, વાઘ અને સિંહ. એના પછી લાસ્ટ જે છે એમાં જો બધા સમુદાય જે છે એને એક સરખામણી કરીને ભાગ જે છે દર્શાવેલું છે. જેમ કે આના પર તમને ખ્યાલ આવી જાય. સૌથી પહેલું તો કોષ સ્તરીય આયોજન શેમાં જોવા મળે તો સછિદ્રમાં. પેશી સ્તરીય આયોજન જે છે શેમાં જોવા મળે તો કોષ્ઠાંતરી અને અંગધરા. અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન જે છે શેમાં જોવા મળે તો અંગતંત્ર સ્તરીય આયોજન જે છે મૃદુકૃમિ, અને અંગતંત્ર સ્તરીય આયોજન લાસ્ટ સૂત્રભૂમિથી માંડી અને મેરુદંડી સુધીના બધા. આના પરથી ખ્યાલ આવી જાય.
સેમ એ જ રીતે સમમિતિ, તો સમમિતિ જે છે એમાં જો દાખલા તરીકે શેમાં હરીય સમમિતિ જોવા મળે? કોષ્ઠાંતરી, કંકતદરા, બરાબર, અને શૂળધ્વજી, બરાબર. શૂળધ્વજી વાળા ભાગ જે છે એમાં આપણે ભણી ગયા કે એમાં બે પ્રકારની વિવિધતા જોવા મળે, ડીપ વાળા ભાગમાં અલગ હોય અને પ્રાણીમાં અલગ અલગ હોય. સેમ એ જ રીતે પાચન તંત્ર જે સંપૂર્ણ અપૂર્ણ શેમાં આવેલું હોય છે, ખુલ્લું બંધ જે છે શેમાં છે, શ્વસન તંત્ર શેમાં છે, આના પર તમે એના આધાર ક્વેશ્ચન જે છે સોલ્વ કરી શકો. બરાબર, એટલે બધા પાંચી બધાના ખાસ ઉદાહરણ કરી નાખવાના છે. ઉદાહરણ પછી જે છે સરખામણી તરીકે મેઇન ભાગ જે આયોજન સ્તર હોય એના આધાર આપણે અલગ પાડી અને ચેપ્ટર કરી શકીએ. આના પછી નેક્સ્ટ જે છે વિભાગ આપણે વનસ્પતિ વિભાગ જે છે આવશે, એને આપણે બહુ ટૂંકમાં વનસ્પતિ વિભાગમાં પણ તમારે ટેક્સને રિલેટેડ ખાલી કરવાનું છે. એટલે આગળ તમે લેક્ચર જે છે નેક્સ્ટ આવે પહેલાં તમે એ ચેપ્ટર જે છે નેક્સ્ટ વાંચી નાખજો આખું, અને એને પણ આપણે ફટાફટ જે છે